પૂરી સબ્જી હે 10 જણા છીએ જો બધા આવી ગયા બધાનો લગેજ પડેલો છે બેક પેકર પ્રતાપ ये क्या कुल्लू जान मतलब खाना खा के चलता આ એકદમ લાલ થઈને પાકી ગયું છે જો મીઠા છે આલુ પછી હમતા પાસ થઈને અહીંયા भाई ऐसे किसी को छू ले अच्छा नहीं लगता ना यार। ये मिसी रोटी है ये लच्छा पराठा है और ये बटर नान जामुन बट हमारे पास आधार कार्ड का जेरोक्स और હેલો ગુડ મોર્નિંગ તો હવે હું આવી ગયો છું મારા બેઝ કેમ્પમાં જ્યાંથી અમારે ટ્રેક સ્ટાર્ટ કરવાનો છે તો બેઝ કેમ્પ આખો ટેન્ટ સાઇટ છે આ સામે પહેલાં ઊભા એ રજિસ્ટ્રેશન એરિયા છે આ ડાઇનિંગ એરિયા છે એન્ડ આ વોશરૂમ એન્ડ નાવા ધોવાનું અને આખી આ માઉન્ટેન વેલીની વચ્ચે છે આ પાર્વતી વેલી છે આખી અને મારો ટેન્ટ નંબર છે 4 જો એક ટેન્ટની અંદર 10 જણા હોય આ મારો લગેજ અને આ પહેલી સીટ મારી ડીશ અને મગ તૈયાર છે કેમ કે હમણાં બ્રેકફાસ્ટ માટે ઇન્વિટેશન આવી ગયું છે આખી કેમ્પ સાઇટ આ બેઝ કેમ્પ બ્રેકફાસ્ટમાં આમંત્રણ આવી ગયું છે જોઈએ શું છે બ્રેકફાસ્ટમાં આમાં ચા છે इसमें खाणું बारो क्या है ब्रेकफास्ट में आज छोले पूरी सब्जी पूरी सब्जी है दलिया पूरी છે और ये है दलिया છે ચાલો તો હવે બ્રેકફાસ્ટ કરી લઈએ પૂરી સબ્જી ચા એક ટેન્ટમાં 10 જણા છીએ જો બધા આવી ગયા બધાનો લગેજ પડેલો છે અહીંયા અને ફર્સ્ટ સીટ જ અમારી છે આ સ્લીપિંગ બેગ છે આ બ્લેન્કેટ ઓઢવા માટે અને આ બ્લેન્કેટની પથારી અને આ અમારું લગેજ અને સામે છે ડીશ મગ અને સ્પૂન બેક પેકર પ્રતાપસિંહ ચૌહાણ ફ્રોમ ઉત્તર પ્રદેશ આ અમારા કેમ્પ લીડરની બાઇક છે રોયલ એનફિલ્ડ હિમાલયન જો બેકપેકર પ્રતાપ સ્વામિનારાયણનો તિલક ચાંદલો પણ છે અહીંયા એક આ ફ્રૂટનું ઝાડ છે જો આ પ્લમ છે પીચ છે એપલ છે કે શું છે એક્ઝેક્ટલી કંઈ ખ્યાલ નથી પણ બહુ બધા છે આખા ઝાડમાં છે જો અહીંયા છે અહીંયા પણ એક તૂટ ગયા એકચ્યુઅલી આ લાલ આલુ છે જો અહીંયા એક પાકેલું મળ્યું છે જો અહીંયા એક બીજું થોડું પાકતું આવે છે આ એકદમ લાલ થઈને પાકી ગયું છે જો ચારેય બે અહીંયા છે લાલ આલુ છે જો ये सब पेड़ उसके ही है मीठा છે आलू अब क्या कुल्लू जान मतलब खाना खा के चलता है फिर शाम को रिवर पे અત્યારે જ रिवर शाम को જો આ પર્સિમોન જાપાનીઝ ફ્રૂટ છે આનું નામ પર્સિમોન છે અને જાપાનીઝ વેરાયટીનું છે આ હિમાચલ પ્રદેશની આ જે બિયાસ નદીના કિનારેની જે પાર્વતી વેલી છે એમાં થયા છે આ 12:15 થયા છે અને બસ થોડી વારમાં હવે લંચ મુકાવવાનું છે લંચ કરીને થોડી વાર આરામ કરવો છે કારણ કે કાલનો થાક હજુ ઉતર્યો નથી બરોબર અને કાલે સવારે પાછું અક્લેમેટાઇઝેશન વોક કરવા જવાનું છે લંચ ઇઝ રેડી લંચનો ટાઈમ થઈ ગયો છે ક્યાં હે લંચ મેં दाल चावल रोटी सब्जी દાલ ચાવલ ઓર રોટી સબ્જી શાક છે રોટલી કાકડી અને દાળ ભાત છે જો આખો અમારા ટ્રેકનો રોડ મેપ છે અહીંયા અમે છીએ પછી અહીંયા આવશું જોબરા સુધી આવશું વ્હીકલમાં ત્યાંથી આવશું ચીકાથી પછી આવશું બાલુકા ઘેરા પછી હમતા પાસ થઈને અહીંયા આવશું શીગોરુ બરાબર શીગોરુથી ટ્રેક કરીને અમે સીધા પછી અહીંયા આવશું છત્રુથી વ્હીકલમાં જઈશું ચંદ્રતાલ લેક
અને ચંદતર લેકથી વ્હીકલમાં પાછા રિટર્ન અને ત્યાંથી અટલ ટનલ થઈને ફરીવાર પાછા અહીંયા બેઝ કેમ્પમાં. અને આ છે આખો રૂટ. સરસ ઊંઘ થઈ ગઈ. થાકની ઊંઘ એવી લાગી કે 4 વાગ્યા સુધી સુવાઈ ગયું છે. ને હવે ચા બની ગઈ છે, ચા અને મસાલા સિંગ. મસાલા સિંગ. આજે એકદમ ફ્રી ટાઈમ છે, 4 વાગ્યા પછી કંઈ કામ નથી ટ્રેકિંગના રિલેટેડ. એટલે અહીંયા એક બિયાસ નદી નીકળે છે, ત્યાં અત્યારે આવ્યો છું. આ હિમાચલની ફેમસ બિયાસ નદી છે. જો રિવર રાફ્ટિંગ થાય છે અત્યારે આમાં. આમ સામેથી રાફ્ટિંગ કરતાં કરતાં બોટ આવે છે. અત્યારે ચોમાસાની સિઝન છે પણ પાણીનો ફ્લો એટલો નથી. પણ અમારે કેમ્પ લીડરે સ્ટ્રિક્ટ ઇન્સ્ટ્રક્શન આપ્યા છે કે રાફ્ટિંગ કરવા જવાનું નથી અને નદીમાં ઉતરવાનું નથી, કારણ કે ચોમાસાની લીધે ક્યારે પૂર આવી જાય નદીમાં એનું કોઈ નક્કી નથી. એટલે અમને સ્ટ્રિક્ટલી ના પાડેલી છે જો આ રાફ્ટિંગ થાય છે. આ સેકન્ડ ડેનું શેડ્યુલ છે. 5:30 ટી, પછી એક્સરસાઇઝ, પછી બ્રેકફાસ્ટ, પછી અક્લેમેટાઇઝેશન વોક, લંચ, પછી ઓરિએન્ટેશન, ટી, કિટ ઇન્સ્પેક્શન એન્ડ એક્સ્ટ્રા લગેજ ડિપોઝિટ, પછી ડિનર, પછી કેમ્પ ફાયર એન્ડ પછી લાઇટ્સ ઓફ. ગુડ નાઇટ. नहीं करने देते हैं, मगर आप इसे प्यार से थोड़ा परमिशन लेके करो तो. नहीं वो काले के साथ है, वो वाला बोल रहे हो दूसरा है? वो कटा हुआ है उसका भी परमिशन चाहिए क्या डॉग का? हाँ थोड़ा बहुत. भाई ऐसे किसी को छू ले अच्छा नहीं लगता ना यार. ડિનર લાગી ગયું છે, બસ થોડી વારમાં જ બોલાવે એટલી વાર. बटर नान, मिसी रोटी एंड लच्छा पराठा. ये मिसी रोटी है, ये लच्छा पराठा है और ये बटर नान और ये भरता है. हाँ जी. और ये पनीर की सब्जी, वो भी 4 तरह का है. चावल, दाल और ये लच्छा नान. जामुन. अच्छा कोरियन घुस गयो. लेना है हम लोग को, मिल जाएगा. बट हमारे पास आधार कार्ड का जेरोक्स है और कुल्लू मार्केट बहुत दूर है. नहीं, जीरोक्स तो उसमें लगेगा. यहाँ पे सबके पास है. हाँ बट आधार कार्ड का नहीं है, इसका डिजिटल है. नहीं, डिजिटल नहीं. आप बता रहे कल आपके पास समय रहेगा, आप ओरिएंटेशन के बाद या जो है जाके ला सकते हैं. वो यहाँ से निकल आता है कि मित्र करके है, ई मित्र होते क्या होते, वो यहाँ पास में है, मुझसे हार्डली आधा किलोमीटर या उसका. तो चलिए लेंगे. हाँ, वो वहाँ से निकल आएगा. उसके साथ क्योंकि वो जाएगा आपका वहाँ पर दिल्ली जाएगा. यहाँ हम देख के उस पर नंबर लिख देते, लेकिन उसको साथ कॉपी लगनी है. ठीक है चलेगा. जिसका नहीं था तो उसको मैंने नंबर लिख लिया है. चलेगा. वहाँ पे भी प्रिंटर है ना. ફાઇનલી આજનો પહેલો દિવસ પૂરો થઈ ગયો છે. હવે કાલે સવારે 5:30 વાગે ઉઠીને વર્કઆઉટ અને ત્યાર પછી અક્લેમેટાઇઝેશન વોક કરવા જવાનું છે. તો અક્લેમેટાઇઝેશન વોક શું છે કાલે સવારે હું કહીશ. ત્યાં સુધી ગુડ નાઇટ.